આપણે તો આજે ખબર નહોતી કે કામ ઉપર જાઉં ને વાગી જશે રાતના 10 અને પછી તો આપણે નીકળી ગયા હતા કામે જવા માટે. પછી તો આપણે પૂગી ગયા હતા કામ ઉપર પૂગીને આપણે તો થઈ ગયા હતા કપડાં બદલાવીને કમ્પ્લેટ ને આ તો કાલની લાદી ને આજે કરવાની હતી હોલમાં લાદી. પછી તો આવી ગયો તો ચા એટલે આપણે ચા પીને કાટખૂણો કાઢી લીધો હતો. કાટખૂણો કાઢીને આપણે 4 લાદી લગાડી દીધી હતી. પછી બનાવતો ઓલા ભાઈ માલ બની ગયો હતો એટલે આપણે તો અડધી લાદી લાગી ગઈ હતી કમ્પ્લેટ. પછી પાછી આવી ગઈ હતી ચા એટલે આપણે પી લીધી ચા અને ચા પીને આપણે કરી દીધું કામ ચાલુ. પછી તો આપણો હોલ થઈ ગયો હતો કમ્પ્લેટ પૂરો ને આ ભાઈ તો બેસી ગયા હતા એકલા જમવા કેમ કે આજે તો આપણે હતા સોમવાર. એટલે પછી આપણે બપોર પછી લાગી ગયા હતા બીજા રૂમમાં અને બીજા રૂમમાં કાઢી નાખ્યો તો કાટખૂણો કાઢીને એમાંય લાદી લગાડી દીધી હતી થોડીક. પછી થોડીક લાદી લગાડીને આપણે તો બેસી ગયા હતા અને પછી તો આપણે કરવાનું હતું કટિંગ લાગી ગયું હતું કમ્પ્લેટ ને પછી તો થઈ ગયો હતો આપણો રૂમ પૂરો થઈ ગયો હતો એટલે વાગી ગયા હતા સાંજના 9:30 ને પછી તો આપણે ચપ્પલ સાથ છોડી દીધો એટલે આપણે તૈયાર થઈને નીકળી ગયા હતા ઘરે જવા માટે ને વાગી ગયા હતા રાતના 10 વાગી ગયા હતા એટલે આપણે ઘરે જઈને જમી લીધું હતું ને અહીંનો બ્લોગ થાય છે પૂરો.